સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવા પ્રકરણ 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તતા. આ પણ એક બહુ જ અગત્યનું પ્રકરણ છે આપણા રસાયણ વિજ્ઞાનનું બેઝિક નોલેજ માટે. આપણી પાસે જે તત્વો છે 118 જેટલા તત્વો અત્યારે શોધાયેલા છે. એ દરેક તત્વોના જુદા જુદા ગુણધર્મો છે, તેમના અસંખ્ય સંયોજનો છે, તેમના જુદા જુદા ગુણધર્મો છે. તો આ બધા ગુણધર્મોને આપણે સરળતાથી સમજી શકીએ એ માટે એનું વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બને છે. તો એનું જો વ્યવસ્થિત ગોઠવણી કરીને કંઈક આપણે ટેબલ જેવું બનાવીએ, કોષ્ટક બનાવીએ, તો એને આધારે એ આપણે સમજી શકીએ. તો એ જે આપણે બનાવીએ છીએ સમજવા માટે જે ટેબલ, એને આપણે આવર્ત કોષ્ટક તરીકે ઓળખીશું. આવર્ત કોષ્ટક આ તત્વોનું વર્ગીકરણ એટલે આવર્ત કોષ્ટક. તો જે તત્વો આપણી પાસે અત્યારે શોધાયેલા છે તેમનો અભ્યાસ કરીને ગુણધર્મો અનુસાર તેમને એક જ જગ્યા ઉપર ગોઠવવામાં આવેલા છે. તો આવર્ત કોષ્ટક આપણે અત્યારે જે ભણવાનું છે અહીંયા આગળ આધુનિક આવર્ત કોષ્ટક છે. પણ આવર્ત કોષ્ટકનો ઇતિહાસ, કે કોણે એની શરૂઆત કરી અને કેવી રીતે એમાં ધીરે ધીરે પ્રગતિ થતી ગઈ, એ બધી વાતો આપણે ભણવાની છે. તો સૌથી પહેલાં 1800ની સાલમાં જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે ત્રિપુટીનો નિયમ આપ્યો. બરાબર. સૌથી પહેલાં શરૂઆત આ જ્હોન ડોબ્રેનર 1800ની સાલમાં એમણે આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરેલો. એમણે ત્રણ તત્વોને, તે સમયે જે તત્વો શોધાયેલા હતા એમને ત્રણ ગ્રુપમાં મૂક્યા. એટલે જે ત્રણ તત્વોના ગુણધર્મો સરખા હોય એનું એક જ ઊભું ખાનું બનાવ્યું. દાખલા તરીકે આ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તેમણે જોયું કે ભાઈ આ ત્રણ તત્વોના ગુણધર્મો સરખા છે, તેમને એક જ સાથે ગોઠવી દીધા. હવે લિથિયમનો જે પરમાણુ ભાર છે તે 7 છે, સોડિયમનો પરમાણુ ભાર 23 છે અને પોટેશિયમનો 39 છે. તો આની અંદર બીજું એક નિયમિતતા શું જોવા મળી કે પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારનો સરવાળો બરાબર બીજા તત્વનો પરમાણુ ભાર. એટલે 7 + 39 ભાગ્યા 2 કરો એટલે 23 આવે. તો આ રીતે બીજા તત્વનો જે પરમાણુ ભાર છે એ આપણને મળી શકે. બરાબર. એટલે આ ત્રિપુટી એટલે એમણે ત્રણ તત્વોનો સમૂહ બનાવ્યો. પછી બીજો એમણે સમૂહ બનાવ્યો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. સી એટલે કેલ્શિયમ, જે આપણા શરીરની અંદર હાડકામાં રહેલું હોય છે. સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. આ પોટેશિયમ પણ, સોડિયમ પોટેશિયમ પણ આપણા શરીરની અંદર રહેલું હોય છે. મગજના કોષો ને એના માટે સોડિયમ પોટેશિયમ જરૂરી છે. તો કેલ્શિયમનો પરમાણુ ભાર છે 40 અને બેરિયમનો પરમાણુ ભાર છે 137. અને આનો જે પરમાણુ ભાર છે એ એક્ઝેક્ટલી મળતો નથી, પણ આનું સરેરાશ જે છે એ લગભગ 177 થશે. 177 ભાગ્યા 2 એટલે 8 × 16 અને લગભગ 88 જેવું, 88 લગભગ એની આજુબાજુ આવે છે. એટલે ટૂંકમાં આનું ને આનું સરવાળો એટલે અને એનું એવરેજ એ આ બીજાનું પરમાણુ ભાર થાય છે. તો આ રીતે એમણે શું કર્યું કે ત્રણ તત્વોના સમૂહમાં બધાને ગોઠવ્યા. એટલે એને ત્રિપુટીનો નિયમ પણ કહેવામાં આવે છે. બરાબર. એવી રીતે એમણે 3 આવા સમૂહ શોધેલા. એમાં આપણે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિન. ફ્લોરિન નહીં પણ
ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો આનો પરમાણુ ભાર છે 35.5, આ 80 છે અને 127 છે. એટલે 127 ભાગ્યા 35.5 ભાગ્યા 127 વત્તા 35.5 ભાગ્યા 2 એટલે લગભગ 80 જેવો એક્ઝેક્ટ આવતો નથી, પણ 81.2 એટલે આપણે સમજી જવાનું કે નજીક છે. તો આ રીતે એમણે ત્રણ સમૂહ શોધેલા. એટલે પરીક્ષામાં કદાચ પૂછે કે ભાઈ આમાં કયો સમૂહ ત્રિપુટીના નિયમમાં આવતો નથી. બરાબર, ધારો કે કોઈ વાર આવું કંઈક આપી દે, બોરોન, એલ્યુમિનિયમ ને ગેલિયમ, આ જે છે એમણે જે વાત કરેલી તેમાં આનો સમાવેશ થતો નથી. એટલે તમારે યાદ રાખવાનું કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ રીતે 3 સમૂહ શોધેલા અને 3ના ગુણધર્મો સરખા હતા. એટલે એક સરખા ઊભા ખાનામાં એમને ગોઠવ્યા હતા. ત્યાર પછી આવ્યો કાન-કોર્ટોઇસ. કાન-કોર્ટોઇસ જે છે એમણે ફ્રાન્સના ભૂસ્તરશાસ્ત્રી, એટલે ભૂ એટલે જમીનની અંદર જે કંઈક બધા ફેરફારો થતા હોય, એમણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી કરેલી. એ સિવાય એનું કોઈ બહુ ખાસ યોગદાન નથી. ત્યાર પછી આ વાત એમણે 1862માં કરી અને 1865માં ન્યુલેન્ડ નામના ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે તે સમયે 56 જેટલા તત્વો શોધાયેલા હતા. 1865ની વાત છે. તો 56 જેટલા તત્વો શોધાયા હતા. એમને 11 સમૂહમાં એમને ગોઠવ્યા. એટલે ન્યુલેન્ડ જે છે એનું તે જમાનામાં 1865ની અંદર જ્યારે એમણે આવર્ત કોષ્ટક બનાવેલું તે સમયે 56 જેટલા તત્વો શોધાયેલા હતા. અને એમણે આવા ઊભા ખાના જે છે આપણે પછીથી ભણીશું, તો ઊભા ખાના જે હોય એને સમૂહ કહેવામાં આવે. તો સમૂહ આવા 11 એમણે તે સમયે બનાવેલા. અને આપણે જે મ્યુઝિકમાં 7 શબ્દો આવે છે, જાની, વાલી, પીના, રા, એમણે એવું કીધું કે ભાઈ આ 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 8મો શબ્દ જે છે એમાં ફરી પાછો આ આવે છે, 9મો શબ્દ ની આવે છે. એટલે એણે એમ કીધું કે ભાઈ પહેલું તત્વ, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું અને 7મું. તો 8મું તત્વ જે બતાવ્યું એના અને પહેલા તત્વના ગુણધર્મો સરખા છે. બીજું તત્વ અને જે 9મું તત્વ આવવાનું એના ગુણધર્મો સરખા થવાના. આવી કંઈક વાત એમણે કરી. કોઈક વાર તમને પૂછે કે ભાઈ સંગીતના સૂરના સંદર્ભમાં આવર્ત કોષ્ટકની રચના કોણે કરી? તો ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કરી. ત્યાર પછી 2 વૈજ્ઞાનિકો છે. એકનું નામ છે લોથર મેયર. એ એટલે તમારે આ બધાનું નામ યાદ રાખતા જવાનું કે કયા વૈજ્ઞાનિક એ આ આવર્ત કોષ્ટક શોધવામાં ફાળો આપેલો. તો પહેલું જે હતું તે ડોબ્રેનર હતું, પછી કાન-કોર્ટોઇસ, ન્યુલેન્ડ. અને હવે જે 2 માણસો છે, ડોબ્રેનર એટલે ત્રિપુટી, ન્યુલેન્ડ એટલે સંગીતના 7 શબ્દો, એ રીતે યાદ રાખવાનું. ત્યાર પછીનું જે આવર્ત કોષ્ટકનું કામ છે એ લોથર મેયર, એ જર્મનીના હતા, અને બીજા હતા મેન્ડેલિફ, એ રશિયાના હતા. આ બંને જણાએ એક જ સરખો આધાર લઈને એમણે પરમાણુ ભારને આધારે તત્વોની ગોઠવણી સમજાવી. પરમાણુ ભારને આધારે તત્વોની ગોઠવણી એમણે બતાવી. બરાબર, એટલે પરમાણુ ભારના ચડતા ક્રમમાં એમણે તત્વોને ગોઠવ્યા. બંને આ પરમાણુ ભાર એ ગુણધર્મો માટે જવાબદાર છે એમ સમજીને એને આધારે આવર્ત કોષ્ટક બનાવ્યું. પણ લોથર મેયર જે છે એ કોઈ કારણસર એમનું આવર્ત કોષ્ટક જાહેરમાં આપી શક્યા નહીં. અને મેન્ડેલિફે આમણે જે આવર્ત કોષ્ટક બનાવેલું તે અને આ મેન્ડેલિફનું સરખું જ હતું, પણ મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક પ્રકાશિત કર્યું
અને આવર્ત કોષ્ટકની જે કંઈક બનાવવાની ક્રેડિટ હતી તે મેન્ડેલિફને મળી. બરાબર. તો મેન્ડેલિફે આ જે આવર્ત કોષ્ટક છે એ લોથરમેયરે 1868માં આવર્ત કોષ્ટક બનાવ્યું. પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે તે 1905માં રજૂ થયેલું. તો આપણે હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરીશું. બરાબર. લોથરમેયરનું નામ ખાલી આપણે યાદ રાખવાનું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક એટલે તત્વોના ગુણધર્મો અનુસાર તેઓની ગોઠવણી. અંગ્રેજીમાં એને પિરિયોડિક ટેબલ કહેવાય. એટલે નિશ્ચિત રીતે જ્યારે ગુણધર્મોનું પુનરાવર્તન થતું હોય એવું કોષ્ટક, એવી ગોઠવણી કે જેમાં નિશ્ચિત અંતરે ગુણધર્મોમાં પુનરાવર્તન થતું જોવા મળે. તો એને આવર્ત એટલે પુનરાવર્તન થવું. તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એનો પાયાનો સિદ્ધાંત હતો આવર્તનો નિયમ. કોઈ પૂછે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કયા નિયમના આધારે રચાયેલું? તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો આવર્તનો નિયમ છે. એમણે શું કીધું કે તત્વો અને તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. અથવા તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. ટૂંકમાં પરમાણુ ભાર છે એને આધારે ગુણધર્મો આપણા બદલાયા કરે છે. તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આધારે આવર્તનીય છે. એમણે તે જમાનામાં જેટલા પણ તત્વો શોધાયેલા હતા એ બધા તત્વોની એમણે ગોઠવણી કરી. એમણે શું કર્યું કે એક સરખા ગુણધર્મોવાળા તત્વોને એક જ ઊભા ખાનામાં ગોઠવ્યા. શું કર્યું એમણે? એક જ સરખા ગુણધર્મવાળા તત્વોને એક જ ઊભા ખાનામાં ગોઠવ્યા. અને એ રીતે એમણે આમ ઊભા ખાના બનાવીને સમૂહ બનાવ્યા. ધારો કે આ રીતે છે. તો તે જમાનામાં જે કંઈ તત્વો બધા શોધાયેલા હતા એને આ રીતે એમણે ગોઠવ્યા. અને એમણે 7 આવર્ત બનાવ્યા અને 8 સમૂહ એટલે ઊભા ખાના. તો આવી રીતે 1 2 3 4 બતાવે એવા 8 ઊભા ખાના તત્વોને ગોઠવ્યા. અને આવી રીતે આડી લાઈન 1 2 3 4 બતાવી જેવી 7 આડી લાઈન. બરાબર. હવે તમારે આમાં શું થશે કે ગૂંચવાડો થયા કરશે કે આવર્ત કોને કહેવાય ને સમૂહ કોને કહેવાય. એટલે આ પરથી આ યાદ રાખવાનું કે આડી લાઈન એટલે આવર્ત, તો આવર્ત કહેવાય આમ. અને ઊભા ખાના જે હોય ને સમૂહ કહેવાય. સમૂહ અથવા તો એને અંગ્રેજીમાં ગ્રુપ કહેવાય. અને આપણે ફેમિલી કે કુટુંબ પણ કહીએ. બરાબર. કુટુંબમાં બધાના ગુણધર્મો સરખા હોય, એક સરખા પ્રકારના સ્વભાવવાળા બધા માણસો હોય. કેમ કે આપણા જે જનીન આધારિત આનુવંશિક જે લક્ષણો હોય તે બધાના સરખા હોય ડીએનએ પ્રમાણે. એટલે આ છે એક જ ખાનામાં રહેલા બધા કુટુંબીઓ છે. બરાબર. ફેમિલીના સભ્યો છે. એટલે અહીંયા જે લોકોના ગુણધર્મો હોય એ બધાના સરખા હોય. એમણે બધાના તત્વોના પરમાણુ ભારની ચકાસણી કરી અને કેટલાક તત્વોના પરમાણુ ભાર ખોટા હતા તે એમણે નવેસરથી બતાવ્યા. બરાબર. બીજું મેન્ડેલિફે શું કર્યું કે ભવિષ્યમાં જે તત્વો શોધાવાના છે એને માટે એમણે ખાલી જગ્યા રાખેલી. બરાબર. જે અહીંયા મેં બતાવી છે. તો એમણે આ 2 તત્વોની
ભવિષ્યવાણી કરેલી હતી કે આવા કંઈક તત્વો ભવિષ્યમાં શોધાશે. તો એલ્યુમિનિયમ પછી ખાલી જગ્યા રાખેલી, જેને એમણે એવું નામ આપેલું એકા એલ્યુમિનિયમ. એકા એટલે સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એકાનો અર્થ થાય એના પછીનું, એટલે એલ્યુમિનિયમ પછીનું તત્વ ગેલિયમ, એટલે ગેલિયમ નામ નહીં આપેલું પણ એને એકા એલ્યુમિનિયમ કીધેલું. હવે તમારે યાદ રાખવાનું કે એકા એલ્યુમિનિયમ એટલે GA ગેલિયમ. પરીક્ષામાં પૂછે કોઈ વાર કે એકા એલ્યુમિનિયમ તત્વ તરીકે કોને ઓળખવામાં આવે છે, અને આ તત્વ સિલિકોન પછી મળે એટલે એને એકા સિલિકોન નામ આપ્યું. GE એટલે જર્મેનિયમ. તો જર્મનીના વૈજ્ઞાનિક હતા CA વિન્કલર, એમણે શોધેલું એટલે જર્મેનિયમ નામ. આ બે પ્રશ્નો યાદ રાખવાના. એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ, એકા સિલિકોન એટલે સિલિકોન પછી કોણ આવે? જર્મેનિયમ. તો એકા સિલિકોન એટલે GE અને એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ. આ રીતે એમણે આવર્ત કોષ્ટક બનાવ્યું. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકના શું ફાયદા છે? તો કે એમણે જે તત્વોના ગુણધર્મો ઊભા કરામાં ગોઠવ્યા હતા, એમના સરખા ગુણધર્મો હતા, એના આધારે એ તત્વોના અભ્યાસના આધારે ભવિષ્યમાં નવા તત્વોનું શોધ સરળ બની. પછી જે નવું આવર્ત કોષ્ટક છેલ્લું જે આપણે આવ્યું એ બનાવવાનું સરળ રહ્યું. આપણે પણ ભણીએ તો જૂના વિદ્યાર્થીઓની નોટ કે જર્નલ જો આપણને મળી જાય તો આપણું કામ સરળ થઈ જાય. તેવી રીતે એમણે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ આવર્ત કોષ્ટકને આધારે જે નવું આધુનિક આવર્ત કોષ્ટક મોઝલે નામના વૈજ્ઞાનિકે બનાવ્યું એમાં એને વધારે સરળતા મળી. તો આપણે માટે અગત્યનું છે મોઝલેનું આધુનિક આવર્ત કોષ્ટક, મોડર્ન પિરિયોડિક ટેબલ. અંગ્રેજીમાં એને આપણે પિરિયોડિક ટેબલ કહીએ છીએ. તો આધુનિક આવર્ત કોષ્ટક, મોઝલેનું આધુનિક આવર્ત કોષ્ટક. આ આવર્ત કોષ્ટક જે છે એ બહુ જ અગત્યનું છે આપણા માટે, એટલું ધ્યાન રાખજો. જેટલું આ આવર્ત કોષ્ટક આપણે વધારે સમજીશું એટલું આપણું રસાયણ વિજ્ઞાન પાવરફુલ થશે એમ સમજો. જે રીતે આપણે હિન્દુ ધર્મનું સૌથી મહત્ત્વનું પુસ્તક છે ભગવદ્ ગીતા, મુસ્લિમ માટે કુરાન છે, ક્રિશ્ચન લોકો માટે બાઇબલ છે, એવી રીતે આ કેમેસ્ટ્રી માટેનું જે પુસ્તક છે બેસ્ટ, અથવા તો આપણે જે કંઈ ભગવદ્ ગીતા કેમેસ્ટ્રીની જો કોઈને કહેવું હોય તો આ આવર્ત કોષ્ટકને કહીશું. એટલે જેટલું આવર્ત કોષ્ટક તમને વધારે સમજ પડશે, વધારે યાદ રહેશે, એટલું આપણું કેમેસ્ટ્રી સરળ છે. આખી કેમેસ્ટ્રી આની અંદર છે ટૂંકમાં, એટલું સમજજો. અને અહીંયા હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ એ પ્રમાણે યાદ રાખજો એને. તો આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું કોણે? મોઝલેએ શું કર્યું કે આવૃત્તિનો રૂટ ઓફ ફ્રીક્વન્સીનો A અને રૂટ ઓફ ફ્રીક્વન્સીનો Z સાથેનો અભ્યાસ કર્યો. અને એ આ મ્યુ એટલે આવૃત્તિ, A એટલે પરમાણુ ભાર અને Z એટલે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આવૃત્તિ અને પરમાણુ ક્રમાંક ભાર વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ એમણે અભ્યાસને આધારે એમનો ગ્રાફ દોર્યા. તો ગ્રાફમાં જોવા મળ્યું કે પરમાણુ ભારને આધારેનો જે ગ્રાફ હતો એમાં બહુ અનિયમિતતા દેખાય. જ્યારે પરમાણુ ક્રમાંકને આધારે આવૃત્તિનો ગ્રાફ દોર્યો તેમાં ગુણધર્મોમાં, એટલે આ એ ગ્રાફમાં ઘણી બધી નિયમિતતા જોવા મળે. એટલે એમણે એવું બતાવ્યું કે પરમાણુના જે ગુણધર્મો છે એ પરમાણુ ભાર પર આધાર રાખતા નથી. જે આપણે મેન્ડેલિફે કીધેલું કે પરમાણુ ભાર પર ગુણધર્મો આધાર રાખે છે, પણ એવો નથી. આપણે એવું કીધું કે પરમાણુ ક્રમાંકને આધારે તત્વોના ગુણધર્મો નક્કી થાય છે. તો આપણે જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે નિયમ જોયો એમાં એનો જ નિયમ રાખવાનો, પણ ભારને બદલે ક્રમ કરી દેવાનો. તો શું કહે છે કે તત્વો અને તેમના સંયોજનોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે, એટલે આવર્તનીય છે. ટૂંકમાં કહેવાનો તો શું છે કે જે તત્વોના રાસાયણિક ગુણધર્મો છે એ પરમાણુ ક્રમાંક પર આધાર છે, નહીં કે પરમાણુ ભાર પર આધાર રાખે. તો
પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં કરેલી તત્વોની ગોઠવણીને આધુનિક આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. એટલે આવર્ત કોષ્ટકમાં આપણે આમ ડાબી બાજુથી જમણી બાજુ જઈશું કે ઉપરથી નીચે તરફ જઈશું. તો કોઈ પણ બાજુ આપણે જઈશું તો પરમાણુ ક્રમાંક વધતો જ જવાનો છે. તો તત્વોની પરમાણુ ક્રમાંકને આધારે કરેલી ગોઠવણીને આધુનિક આવર્ત કોષ્ટક કહેવામાં આવે. હવે પરમાણુ ક્રમાંક ઉપરથી આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા કે ઇલેક્ટ્રોન રચના નક્કી થાય છે. તો ઇલેક્ટ્રોન રચના કે પરમાણુ ક્રમાંકને આધારે કરેલી તત્વોની ગોઠવણીને આધુનિક આવર્ત કોષ્ટક કહે છે. તો એમણે જે બધા તત્વો શોધાયેલા એને આધારે એમણે આવર્ત અને સમૂહ બનાવ્યા. આવર્ત એટલે આડી હરોળ. તમને કીધું આગળ તેમ આ પરથી આ યાદ રાખવાનું. એટલે આડી લાઈન એટલે આવર્ત અને ઊભા ખાના જે છે એને આપણે સમૂહ તરીકે ઓળખીશું. આવર્ત જે છે મેન્ડેલિફમાં જેટલા હતા એટલા જ રહ્યા. એટલે આવર્તની સંખ્યા 7 રહી, જ્યારે ઊભા ખાના જે છે સમૂહ છે એની સંખ્યા 18 થઈ. એટલે મેન્ડેલિફના સમયમાં પછી ઘણા બધા નવા તત્વો શોધાયા. એટલે આવર્તની સંખ્યા અને સમૂહની સંખ્યા વધી ગઈ અને તત્વોની સંખ્યા પણ વધી. તો 7 આવર્ત અને 18 સમૂહમાં આ આવર્ત કોષ્ટકને આપણે વહેંચેલું છે. આવર્તને 1, 2, 3, 4, 5, 6, 7 એવા નંબર આપેલા છે. સમૂહને આવી રીતે 1, 2, 3, 4 એવી રીતે 18 નંબર આપેલા છે. આ ઉપરાંત સમૂહને રોમન નંબર પ્રમાણે પણ આપણે આ રીતે 1A, 2A અને પછી આવી રીતે 3B, 4B એવી રીતે નંબર આપ્યા છે. અને પછી આ બાજુથી 3A, 4A એવી રીતે પણ નંબર છે. ટૂંકમાં A ને B સાથે આ રોમન આંકડાથી આપણે સમૂહને બતાવી શકાય છે. તો આવર્તની અંદર જે તત્વોની સંખ્યા છે તો પહેલા આવર્તમાં 2 તત્વો ફક્ત રહેલા છે. બીજા અને ત્રીજા આવર્તમાં 8 તત્વો રહેલા છે. ચોથા અને પાંચમામાં 18 છે. અહીંયા 32 છે. અને આ જે આવર્ત કોષ્ટક છે હજુ આ આવર્ત પૂર્ણ થયું નથી, એટલે એને અધૂરો આવર્ત તરીકે આપણે ઓળખીશું. આ પહેલું જે આવર્ત છે એમાં 2 તત્વો આવેલા છે, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે આ બધાની સરખામણીમાં બહુ ઓછા તત્વો છે, એટલે એને અતિ લઘુ આવર્ત અથવા તો અતિ લઘુ વિભાગ કહેવામાં આવે, અથવા તો ખૂબ જ નાનો આવર્ત કહેવાય. આ 2 આના કરતાં વધારે છે, પણ આ 2 કરતાં ઓછા છે. એટલે આને આપણે પ્રથમ લઘુ આવર્ત અને દ્વિતીય લઘુ આવર્ત એવા 2 નામ આપવામાં આવે. પછી આને પ્રથમ ગુરુ આવર્ત અને દ્વિતીય ગુરુ આવર્ત એવા નામ આપવામાં આવે. અને આને આપણે અતિ લાંબો વિભાગ કે અતિ લાંબો આવર્ત આ બંનેને રીતે નામ આપવામાં આવ્યા. અને આ પણ અતિ લાંબો વિભાગ છે, પણ એ ઇનકમ્પ્લીટ છે, એટલે એને આપણે અધૂરો આવર્ત તરીકે ઓળખીશું. તો આ આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પ્રમાણે એમને આપેલા આ નામો છે. તો જે 7 આવર્ત છે એ આ રીતે તત્વોની સંખ્યા ધરાવે છે અને એ પ્રમાણે એનું નામ આપેલું છે. તો તમે બહુ સહેલાઈથી આ સમજી શકો છો કે એને નામ કેવી રીતે આપ્યું છે. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની ઘણી બધી વાતો કરવાની છે, પણ એ પહેલાં જે તત્વો બધા શોધાયેલા હતા એમાં જે 92 સુધીના જે તત્વો છે, 92 સુધીના તત્વો, એ બધા કુદરતમાંથી કોઈને કોઈ રીતે મળતા હતા. પણ 92 પછીના જે બધા તત્વો છે એ બધા આપણે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યા છે. અને આ જે બધા તત્વો બન્યા એમાં મોટે ભાગે બનાવવામાં એનો ફાળો છે
સિબોર્ગ નામના વૈજ્ઞાનિકો, ગ્લેન ટી સિબોર્ગ. તો સિબોર્ગ જે છે એને 92 પછીના તત્વોનો ફાધર અથવા તો જનક એટલે બનાવનાર. તો સિબોર્ગને 92 પછીના તત્વોનો ફાધર કહેવામાં આવે છે, કેમ કે મોટાભાગના તત્વો એમણે બનાવ્યા. અને સિબોર્ગે એ જમાનામાં જે રસાયણ વિજ્ઞાનમાં જે લોકોએ સારું કામ કર્યું હતું એ લોકોના નામ પણ આ તત્વોને આપણે આપ્યા. એના પોતાના નામે 106 નંબરનું જે તત્વ છે તેને સિબોર્જિયમ કહેવામાં આવે. મેન્ડેલિફના નામ ઉપરથી મેન્ડેલેવિયમ નામ આપ્યું છે. આલ્ફ્રેડ નોબેલના નામ ઉપરથી નોબેલિયમ છે. લોરેન્ઝના નામ પરથી લોરેન્સિયમ છે. તો આવી રીતે જે વૈજ્ઞાનિકોએ રસાયણ વિજ્ઞાનમાં મોટો ફાળો આપ્યો છે એ લોકોનું પણ નામ એમણે આપ્યું. બરાબર. હવે 104 નંબરનું જે તત્વ હતું એને આ સિબોર્ગે નામ આપ્યું, રુથરફોર્ડના નામે એનું નામ આપ્યું. પણ રશિયાના વૈજ્ઞાનિકોએ એનું નામ, જે રશિયાના વૈજ્ઞાનિક હતા ક્રુશ્ચોવ, તો એના નામે ક્રુશ્ચોવિયમ આપ્યું. એટલે આ રીતે શું થયું કે એક જ તત્વના અલગ અલગ નામ પડે અને એ રીતે ઝઘડા થાય. એટલે એ ઝઘડોને બધું દૂર કરવા માટે એ લોકોએ શું કહ્યું કે 100 પછીના જે બધા તત્વો છે એને IUPAC પદ્ધતિ પ્રમાણે નામકરણ કરવામાં આવ્યું. તો IUPAC એટલે શું કે એને રસાયણ વિજ્ઞાનનું આંતરરાષ્ટ્રીય મંડળ કહેવામાં આવે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ સંસ્થાનું મુખ્ય મથક આપણે જેનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. અને એમણે બધા નિયમો બનાવ્યા છે. એટલે એ જે નિયમોના આધારે આપણે જે નામ પાડીએ એને IUPAC નામ કહેવામાં આવે. અને આખી દુનિયામાં એ જ નામે એ બધા તત્વો ઓળખાય છે. તો એમણે શું કહ્યું કે કેટલાક શબ્દો આપણને આપ્યા છે. બરાબર. ધારો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 0ને આપણે નીલ કહીએ છીએ અને એની સંજ્ઞા માટે N છે. 1 છે તો એને અન કહીશું, એના માટે U સંજ્ઞા છે. 2 છે તો એને બાય કહીશું, એટલે B સંજ્ઞા છે. પછી 3 માટે ટ્રાય છે એટલે T સંજ્ઞા આવે. પછી 4 માટે ટેટ્રા શબ્દ પણ આવે પણ ગૂંચવાડો થાય એટલે ક્યુ કોડ એટલે 4. 5 માટે આપણે પેન્ટ શબ્દ વપરાય છે એટલે P. 6 માટે હેક્સ એટલે H. 7 માટે સેક્ટ વપરાય છે એટલે S. 8 માટે ઓક્ટ એટલે O. અને આને માટે આ રીતે ENN એટલે E આપણે લઈશું. બરાબર. તો આ શબ્દો માટેના આ સંજ્ઞા છે. હવે ધારો કે 100મું તત્વ છે એનું તમારે IUPAC નામ પાડવું છે તો આ 1 માટે અન લખવાનું, પછી આ 0 છે એટલે એને માટે નીલ લખવાનું, પાછું 0 છે એટલે નીલ લખવાનું અને દરેક નામની પાછળ IUM લગાડી દેવાનું. બરાબર. હવે ધારો કે 101મું તત્વ છે તો અન, પછી 0 માટે નીલ અને 1 માટે અન અને IUM. બરાબર. તો આ રીતે એનું નામ પાડવામાં આવે છે. હવે આની સંજ્ઞા આપવી હોય તો 1 માટે આપણે U સંજ્ઞા છે, આને માટે N છે અને પાછું U છે. એટલે આ 101મું તત્વ જે છે એનું IUPAC પ્રમાણે સંજ્ઞા થઈ UNU. બરાબર. ધારો કે 108મું તત્વ છે તો 1 માટે અન, પછી 0 માટે નીલ, પછી 8 નંબર છે તો 8 માટે ઓક્ટ અને દરેક નામની પાછળ IUM શબ્દ મૂકી દેવાનો. એટલે આનું નામ 108માં તત્વનું નામ આપવું હોય તો આ રીતે આ એનું નામ થયું. અને એની માટે સંજ્ઞા આપી હોય તો UNO. આ પહેલાં U, આ N અને O. આ રીતે. બરાબર. ધારો કે 112મું તત્વ છે એને આપણે નામ આપવું છે તો 112મું તત્વ નામ આપવું હોય તો 1 માટે અન, પાછું અન અને 2 માટે
બાય અને પાછળ IUM, બરાબર. અને એને માટે સંજ્ઞા આપી હોય તો UUB. તો આ પ્રમાણે જે 118 જેટલા તત્વો છે એને તમારે જુદા જુદા આ રીતના નામ, અને આ નામ યાદ રાખવાની જરૂર નથી, તમારે આ જે સંજ્ઞા આપી છે યાદ રહી આવી છે એ પ્રમાણે તમારે બનાવી દેવાનું. હવે જે 104મું છે એનું નામ એ લોકોએ આપ્યું રુથરફોર્ડ નિયમ પણ કહેવાય અને આ પણ કહેવાય. પછી 102મું તત્વ છે એ નોબેલ, આલ્ફ્રેડ નોબેલના નામ ઉપરથી નોબેલિયમ છે. અને 101મું તત્વ છે એ મેન્ડેલિફના નામ ઉપરથી મેન્ડેલેવિયમ છે. અને મેં તમને કીધું 106 જે છે એને સિબોર્ગના નામ ઉપરથી સિબોર્જિયમ કહેવામાં આવે. તો પછી 111મું છે એને રોન્ટજેન નિયમ કહેવાય. રોન્સ્ટન જેણે ક્ષ કિરણની શોધ કરેલી એના નામ ઉપરથી એ રીતે. તો એમાં પણ અમુક નામો છે તમારે એના યાદ રાખવાના અને આ પણ યાદ રાખવાના, બરાબર. તો આટલી તમને આવર્ત કોષ્ટકની પ્રારંભિક વાતો કરી. હવે જે મેઇન વાતો છે આવર્ત કોષ્ટકની તે નેક્સ્ટ આપણું જે શનિવારે લેક્ચર છે એ દિવસે હું તમને આપીશ, બરાબર. અત્યાર સુધીના જે બધું છે તે બરાબર તૈયાર કરી દો, તો હવે પછી જે ભણશું તેમાં વધારે સારી સમજ પડશે.